વિગતવાર નજર કરીએ તો લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠાની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે રાજ્યમંત્રી પરબતભાઈ પટેલનું નામ જાહેર કરતા બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી મત બેંક ધરાવતા ઠાકોર સમાજમાં નારાજગી વ્યાપી જવા પામી છે। ભાજપ દ્વારા લોકસભામાં આજ દિન સુધી એક પણ ઠાકોર સમાજના ઉમેદવારને ટિકિટ આપી નથી। બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણે આ વખતે લોકસભામાં પોતાની દાવેદારી નોંધાવી હતી। જોકે ભાજપે જિલ્લામાં સૌથી વધુ મતદારો ધરાવતા સમાજને અવગણી સતત 7મી વખત ચૌધરી સમાજના વ્યક્તિને ઉમેદવાર જાહેર કરતા ભાજપને ઠાકોર સમાજની નારાજગીનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજી ચૌહાણે ઠાકોર સમાજ નારાજ હોવાની વાત જણાવી પાર્ટીને ઠાકોર સમાજને મનાવવા પ્રયાસ કરવા જોઈએ તેમ જણાવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ બૂથ લેવલથી કરી અને આ 2019ની લોકસભાની ચૂંટણી જીતવા માટેની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। પાર્ટીએ લોકસભા ચૂંટણી કાર્યાલયનો પણ શુભારંભ કરી દીધો છે, એટલે તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે। સર, કેન્દ્રીય મંત્રીને કાપીને રાજ્ય કક્ષાના મંત્રીને જ્યારે લોકસભાની ટિકિટ આપવામાં આવે છે, શું સમીકરણો હોઈ શકે? બનાસકાંઠાની શું નારાજગી હોઈ શકે? બનાસકાંઠામાં કોઈ નારાજગી નથી અને કેન્દ્રીય મંત્રીને તો 6 વખત પાર્ટીએ ટિકિટ આપી છે, એટલે હવે નવા ચહેરાને સ્થાન આપ્યું। આપણે સાહેબ નવો ચહેરો નહીં, પરબતભાઈ પણ આજના રાજ્ય કક્ષાના મંત્રી છે, લોકસભા માટે નવો જ ગણાય। પાર્ટી સાહેબ એવો નિર્ણય લેવા પાછળનું કારણ શું હોઈ શકે? શું માનો આપ? એ પાર્ટીના સામાજિક સમીકરણ, જીતવાના સમીકરણ, આ બધું ધ્યાનમાં રાખી અને આ નિર્ણય કર્યો હશે એવું લાગે છે। સાહેબ, સમીકરણો જોઈએ તો ઠાકોર સમાજના સૌથી વધુ મતદારો છે, આપણી પણ દાવેદારી હતી, છતાં આપણને ટિકિટ નથી આપી। શું ઠાકોર સમાજની નારાજગી કેટલી રહેશે આમાં? પાર્ટીમાં ટિકિટ માગવાનો દરેક કાર્યકર્તાને અધિકાર હોય છે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ જે કોઈ નિર્ણય કરે એ કાર્યકર્તા માટે બંધન કરતા હોય છે, એટલે મારા માટે પાર્ટીએ જે કોઈ નિર્ણય કર્યો એને હું માથે ચડાવું છું। રહી વાત ઠાકોર સમાજની, તો ઠાકોર સમાજમાં નારાજગી છે, એટલે આપના માધ્યમથી પાર્ટીને હું વિનંતી કરું છું કે સમાજની નારાજગી તાત્કાલિક દૂર કરે। આપના કેટલા પ્રયત્નો રહેશે નારાજગી દૂર કરવા? મારા સંપૂર્ણ પ્રયાસ રહેશે, પણ પાર્ટી લેવલનો છે એમાં પાર્ટીએ હાથે રહેવું પડશે। આપ પણ સાહેબ પાર્ટીના છો, જિલ્લા પ્રમુખ છો, પૂર્વ રાજ્ય મંત્રી છો, એટલે પાર્ટીનો પ્રમુખ છું અને એટલે તો જિલ્લાના પાર્ટીના હિતમાં વાત કરી રહ્યો છે। શું સાહેબ આગામી સમયમાં ઠાકોર સમાજનું સ્ટેન્ડ શું રહેશે? ઠાકોર સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે અને ભાજપને જીતાડવા માટે પ્રયત્ન કરશે। આપની સાહેબ કંઈક નારાજગી જોવા મળી રહી છે, આપ કાલે પણ હાજર નહોતા, આજે પણ પરબતભાઈ સાથે પ્રવાસમાં નથી। એ ઉમેદવારનો પ્રવાસી ઉમેદવારની રીતે હોતો હોય છે, અમારો પ્રવાસી અમારી રીતે હોય છે। નારાજગીનું મારે કોઈ કારણ નથી અને ગઈકાલે પણ હું મારા કાર્યાલયમાં આખો દિવસ હાજર જ હતો। સાહેબ, કોંગ્રેસ જો ઠાકોર સમાજના ઉમેદવારને મૂકશે તો પછી ઠાકોર સમાજ કઈ સ્ટેન્ડ રહેશે? ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એ અમારે તો પાર્ટીને જીતાડવાનો પ્રયત્ન કરવા સમાજની રીતે નિર્ણય કરતો હોય છે। કેમેરામેન જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।